Good morning, friends. I, Mehul Patel, welcome you to our YouTube channel, Mehul Patel's English Zone, and now we are discussing about reported speech. And in reported speech, we are at part 5. Part 5. First of all, in part 1 to 4, in part 1, we discussed about changing in tense. In 2, discussed about changing in pronoun. In part 3, we discussed about interrogative sentence. In part 4, we learnt about inversion question and the answers yes or no, positively replied and negatively replied. And now we are learning here in part 5 how can we answer WH questions. WH પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા આપણે હવે એની ચર્ચા કરવાની છે. તો અહીં તમારી પાસે પ્રશ્ન છે. કૃષ્ણા કહે છે વોટ આર યુ પ્લેઇંગ નાઉ. શ્રેય કહે છે ચેસ. ફર્સ્ટ ઓફ ઓલ હવે જો પેરેગ્રાફ રાઇટિંગ સ્ટાર્ટ થઈ ગયા છે ધીરે ધીરે. પહેલું જ પ્રશ્ન કરે છે કૃષ્ણા. કૃષ્ણા રિપોર્ટિંગ વર્બ. વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ સેડ કે ટોલ્ડ આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આવે. જો યસમાં જવાબ હોય તો પોઝિટિવલી રિપ્લાઇડ, નોમાં જવાબ હોય તો નેગેટિવલી રિપ્લાઇડ. અહીં આવશે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક્ડ. કોને કહે છે? શ્રેય. પ્રશ્નાર્થ વાક્ય કંજંક્શન. વિધાન વાક્ય સાદા વાક્યમાં કંજંક્શન ધેટ. પ્રશ્નાર્થ વાક્યમાં there are two types of conjunctions. કયા છે યાદ કરો. WH પ્રશ્ન હોય તો કંજંક્શન is WH પોતે, પણ ઇન્વર્ઝન હોત તો if. પોઝિટિવલી રિપ્લાઇડમાં કંજંક્શન હતું ધેટ. અહીં કંજંક્શન આવશે વોટ. સબ્જેક્ટ યુ એટલે શ્રેય માટે હી ઇઝ એમ કે આર નું વોઝ પ્લેઇંગ અને નાઉનું થશે ધેન. કૃષ્ણા આસ્ક્ડ શ્રેય વોટ હી વોઝ પ્લેઇંગ ધેન. શ્રેય જવાબ આપે છે ચેસ. તો એનો પૂરો જવાબ શું થાય? કૃષ્ણાએ કહ્યું કે તું શું રમે છે? શ્રેય કીધું ચેસ. પણ પૂરો જવાબ થાય હું ચેસ રમું છું. તમારે ઇનડાયરેક્ટમાં પૂરો જવાબ લખવાનો છે. જવાબ આપે છે શ્રેય એટલે હી. યસ કે નોમાં પોઝિટિવલી કે નેગેટિવલી હતું. અહીં માત્ર આવશે રિપ્લાઇડ. હી રિપ્લાઇડ. કોણ? શ્રેય. કૃષ્ણાને જવાબ આપે છે હર. પરંતુ ચાલે કંજંક્શન ધેટ. ધેટ આવ્યું સાહેબ, ખાલી ચેસ લખ્યું છે પણ મેં વાત કરી હું ચેસ રમું છું. આ જવાબ પૂરો થયો. મતલબ તમારે અહીં જે સવાલ આપ્યો છે એ સવાલ અને આ જવાબનો ઉપયોગ કરીને એક બંધ બેસે એવું પરફેક્ટ વાક્ય બનાવવાનું છે. જો સવાલ અને જવાબ તો શું બને? હી વોઝ પ્લેઇંગ ચેસ.
ધેન તે ત્યારે ચેસ રમી રહ્યો હતો. ક્વેશ્ચન એન્ડ આન્સર બેને મિક્સ કરીને તમારો જવાબ પૂરો તમારે કરવાનો છે. બીજો ક્વેશ્ચન છે, કૃષ્ણા કહે છે વેન હેવ યોર પેરેન્ટ્સ રિટર્ન. સાહેબ આ પ્રશ્નો તો વારંવાર એ જ પ્રશ્નો, આજે તમને થોડો વધારે આઈડિયા રહે એટલા માટે. કૃષ્ણા કોને કહે છે? શ્રેય. કયું પ્રશ્નાર્થ છે? વેન. સબ્જેક્ટ યોર પેરેન્ટ્સ. યોર પેરેન્ટ્સ એટલે કોના પેરેન્ટ્સ? શ્રેયના પેરેન્ટ્સ. હિઝ પેરેન્ટ્સ. હેવ કે હેઝ નું થશે હેડ. રિટર્ન્ડ. કોણ જવાબ આપે છે? શ્રેય. હી replied that. He replied that. એણે જવાબ આપ્યો કે. ચલો જવાબ શું આપ્યો ફરીથી રિપીટ કરું છું કે તમારો જે સવાલ છે એને આ જવાબ સાથે બંધ બેસે એવું વાક્ય બનાવવાનું છે. તો જવાબ બને his parents subject verb had returned. Today નું થશે that day. This is your answer. That day. Mr. Joshi, how can I help you? Mr. Joshi. પ્રશ્નાર્થ વાક્ય asked. કોને કહે છે? The man. કંજંક્શન શું આવશે? હાઉ. કેવી રીતે હું તમને મદદ કરી શકું? હાઉ. કરતા છે આઈ એટલે મિસ્ટર જોશી. હી. કેન નું શું થાય? કુડ. હેલ્પ. તમને. તમને એટલે કોને? મેન. કર્મ થશે હિમ. જવાબ આપે છે મેન. હી રિપ્લાઇડ ધેટ. હવે તમે સવાલ અને જવાબને મિલાવીને મસ્ત વાક્ય બનાવો. ચલો ટ્રાય કરો. હે સાહેબ એકદમ ઈઝી છે. હી could help him by giving some work. Dun, 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 dun. Where did you hide my pen? તમારી પેન ક્યાં છુપાવી? બોલો જોઈએ. કોણ પૂછે છે? એ પૂછે છે વ્યોમ. કોને? આશાને. વ્યોમ asked આશા. conjunction where.
યુ યુ એટલે કોણ? આશા. શી. હવે એક વસ્તુ યાદ રાખવાની છે, જો ભૂલી ગયા હોવ તો ડીડ થી પ્રશ્ન હોય તો આ ભૂતકાળ છે, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું છે. હેડ હિડન. કદાચ નહીં દેખાતું હોય સાહેબ, આ અમને દેખાતું નથી, ચલો લખી દઈએ ફરીથી. હેડ હિડન. માય પેન. મારી પેન એટલે કોની પેન? વ્યોમની પેન. હિસ પેન. ચલો જવાબ આપે છે આશા. જવાબ શું આપે છે? શી replied that. સવાલ અને જવાબ ફરીથી. તેણીએ તેની પેન કપબોર્ડમાં છુપાવી હતી. She had hidden his pen in the cupboard. She had hidden his pen in the cupboard. આખું લોક જો મિત્રો, તમે આવું ના લખતા. કપિલ asked Ami conjunction who. gives વર્તમાન કાળનું ભૂતકાળ થાય તો gives નું થશે gave. યુ તને ક્રિયાપદ પછી કર્મ તો અમી માટે શું આવશે? હર. સમ ચોકલેટ્સ. Who gave her some chocolates? And as you know, તમે આપણે બધા જ જાણીએ છીએ કે આનો જવાબ એકદમ ઈઝી. હુની જગ્યાએ ખાલી નામ લખવાનું થાય. જવાબ આપે છે અમી, એટલે કે she replied that my cousin. મારો કઝિન. મારો કઝિન એટલે અમીનો કઝિન. અમી માટે શું આવશે? હર કઝિન. તેનો કઝિન. હર કઝિન. બેઠું જ વાક્ય પછી લખી દેવાનું છે. ગેવ હર સમ ચોકલેટ્સ. હુના સ્થાને નામ. Whose bicycle are you riding? કોની સાયકલ તમે ચલાવી રહ્યા છો યાર? કોણ પૂછે છે? જય. જય asked Ami. Whose bicycle? યાદ છે ને મિત્રો, આપણે કીધું હતું કે WH સાથે નાઉન. whose bicycle, how many pens, how much water, which news, what news. કરતા છે યુ. યુ એટલે કોણ? અમી માટે she was riding. Whose bicycle she was riding? જવાબ આપે છે અમી, એટલે કે she replied that. હવે વાક્ય શું છે? તે કોની સાયકલ ચલાવે છે? મારા બ્રધરની. જવાબ બનાવો, પૂરો કરો વાક્ય સવાલ અને જવાબનો ઉપયોગ કરીને.
આ જવાબને પૂરું તમારે કરવાનું છે. યસ, હંમેશા કરતા જવાનું છે શરૂઆતમાં. શી વોઝ રાઇડિંગ. કોની સાયકલ? માય બ્રધર્સ. મારો ભાઈ એટલે કોનો? અમીનો ભાઈ, તેનો ભાઈ, એટલે આવશે હર બ્રધર્સ. હર બ્રધર્સ શું છે? બાઇસિકલ. વાય આર યુ ક્રાઇંગ? તું કેમ રડે છે? મેં હું ના, એટલે તો રડું છું, તું છે ને અત્યારે. વાય આર યુ ક્રાઇંગ કોણ કહે છે? વિજય. આસ્ક્ડ કોને કહે છે? અનન્યા. પાંડે. પાંડે નથી, અહીંયા તો અનન્યા જ છે. કંજંક્શન વાય. યુ એટલે કોણ? અનન્યા. શી. વોઝ. ક્રાઇંગ. Why she was crying? કોણ જવાબ આપશે? અનન્યા. She replied that. હવે જવાબ પૂરો કરો યાર. શું થાય જવાબ પૂરો? આમ કંઈક વિચાર આવી જાય જવાબ પૂરો કેવી રીતના કરવાનો છે. ટ્રાય કરો. ચલો, આનો જવાબ કઈ રીતે પૂરો થાય વિચારો થોડુંક. હું રડું છું કારણ કે મારું પર્સ ખોવાઈ ગયું છે. કારણ કે જો વાયનો જવાબ સવાલ હોય તો જવાબમાં તમને ખ્યાલ છે કે કારણ કે, તેથી, મારું પર્સ ખોવાઈ ગયું છે તેથી હું રડું છું. તો આ વાક્યોને, આ જવાબને તમારે આ રીતે જોઈન્ટ કરવું પડશે. She was crying. She was crying. તે રડે છે. કેમ? Because કારણ કે. Because કારણ કે I have lost my purse. મેં મારું પર્સ ગુમાવ્યું છે. આ એટલે કોણે? અનન્યાએ. She had. કેમ હેડ? એ તો સાહેબ ખ્યાલ છે, હેવનું હેડ થાય. લોસ્ટ માય એટલે અનન્યા માટે હર પર્સ. એટલે આ વાક્યને પૂરું કર્યું ખરું, પણ બીકોઝ ની મદદથી. તો આ રીતે વાક્ય તમે જોઈન્ટ કરી જ શકો. હવે આ એક પેરેગ્રાફ છે. પેપરમાં મિત્રો આ રીતે પેરેગ્રાફ પૂછાય. સમજી લો કે રીતના જવાબ લખીએ છીએ આપણે. પેરેગ્રાફમાં સૌથી પહેલી બાબત યાદ રાખવાની છે એ છે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, કંજક્શન અને રિપોર્ટેડ સ્પીચ. વિજય રિપોર્ટર. રિપોર્ટિંગ વર્બ એટલે સેડ, ટોલ્ડ, આસ્ક્ડ, રિપ્લાઇડ, પોઝિટિવલી રિપ્લાઇડ, નેગેટિવલી રિપ્લાઇડ. પ્રશ્નાર્થ છે. શું આવે? યસ, આસ્ક્ડ. રિપોર્ટિંગ વર્બ. લિસનર કોણ છે? સાંભળનાર, ટિકિટમેન. કંજંક્શન. પ્રશ્નાર્થમાં કંજંક્શન આવે બે, કાં તો ઇફ અથવા WH. અહીંયા કેન છે એટલે આવશે ઇફ.
હવે રિપોર્ટેડ સ્પીચ, આ વાક્યને તમારે કઈ રીતે ચેન્જ કરવાનું છે? પહેલા કરતા એટલે યુ એટલે ટિકિટમેન માટે હી, કેનનું થશે કુડ, ગીવ, મીનું થશે વિજય માટે હિમ, a ticket for the zoo, જવાબ કોણ આપે છે? ટિકટમેન એટલે કે હી. હવે નોમાં જવાબ છે. બધા પાસે આઈડિયા હોવો જોઈએ. ચલો, રિપોર્ટર આવી ગયો, રિપોર્ટિંગ વર્બ. નોમાં તમે શું લખશો? નેગેટિવલી રિપ્લાઇડ. કન્જંક્શન કયું આવવાનું છે? ધેટ. સાહેબ ધેટ યાદ કરો. પોઝિટિવલી રિપ્લાઇડ, નેગેટિવલી રિપ્લાઇડ, તમારે જવાબને પૂરો કરવાનો છે. અને જવાબ પૂરો કરવા માટે તમારું જે વાક્ય છે એ જ વાક્યની મદદ લેવાની છે, પણ નેગેટિવલી છે. શું તમે ટિકિટ આપી શકો? ના યાર, હું તમને જૂની ટિકિટ ના આપી શકું અત્યારે. ના, ન આપી શકું. હી could not give him. શું ના આપી શકે? a ticket for the zoo. જૂની ટિકિટ આપી ન શકે. વાય? કેમ? વાય 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 વાય? સાહેબ આ તો માત્ર ટૂંકો સવાલ, આનું પૂરું કેવી ના કરવાનું? પૂરો સવાલ શું થાય? કેમ તમે મને ટિકિટ ના આપી શકો? ભાઈ હું તો પૈસા આપવા રેડી છું ને. એટલે જવાબ પૂરો થાય, તમે કેમ મને જૂની ટિકિટ ન આપી શકો? એટલે આ જ વાક્યને મદદ લેવી પડશે. પહેલા પણ કહ્યું છે કે તમારે વાક્ય પૂરું કરવા માટે ઉપર જ આપેલું કંઈક વાક્ય હશે, એનો જ ઉપયોગ કરવાનો. કોણ કહે છે? વિજય. asked. WH conjunction. why? કેમ? He could not give him a ticket for the zoo. He could not give him a ticket for the zoo. તમે મને કેમ જૂની ટિકિટ ન આપી શકો? તો ટિકિટ મેન કહે છે, the ticket man, he replied that it is closed today. આજે જોયા વગર આવી જાવ, આજે તો બંધ છે. જવાબ પૂરો કરો જવાબ. હું તમને ટિકિટ નહીં આપું કારણ કે આજે બંધ છે. સવાલ તો વાપરવો જ પડશે આપણે. હું ટિકિટ નહીં આપી શકું. હું તમને, આ જ વાક્ય બન્યું. he could not give him a ticket because, કારણ કે it is નું શું થશે? was closed. અને ટુડે નું શું થાય? that day. થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પણ તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે આને પૂરેપૂરું સમજી શક્યા હશો. સાહેબ આની વાત ફરીથી કરવાની છે.
આપણે ત્યાં તો પૂરું જ વાક્ય કર્યું. વિજયે પૂછ્યું કે કેમ તમે મને ટિકિટ નહીં આપી શકો, પણ દર વખતે આપણને આવો આઈડિયા પણ ના આવે, આ લખવાની પદ્ધતિ ના ખ્યાલ હોય તો જ્યારે સવાલમાં માત્ર વાય આપ્યું હોય તો એની પદ્ધતિ છે, સમજો. પહેલા જે વાક્યો હતા એ બિલકુલ રાઈટ હતા, પણ આ અલગ પદ્ધતિ સમજી લેવી. વિજય asked the reason of it. આટલામાં આવી ગયું. કેમ? ઉપર વિજય કહેલું કે ટિકિટ આપો, નીચે ટિકિટ મેં એને કીધું કે ટિકિટ નહીં આપું, તો આનો મતલબ શું થયો? તેનું કારણ પૂછ્યું. તેનું કારણ પૂછ્યાનો મતલબ કેમ ભાઈ તમે ટિકિટ નહીં આપો? તેનું કારણ એટલે કેમ ટિકિટ નહીં આપો? અને જવાબ ટિકિટ મેન gave the reason that. ટિકિટ મેને કારણ આપ્યું કે પેલી જફામાં એમથી છૂટા થઈ ગયા આપણે. હું તમને ટિકિટ નહીં આપું કારણ કે બધું ઉડી ગયું. તો જવાબ આપી દીધો કારણ કે આવી ગયું. ટિકિટ મેને રીઝન આપ્યું કે ઇટ વોઝ ક્લોઝ ધેટ ડે. જે મિત્રોને આ પેટર્નમાં ખ્યાલ આવતો હોય તો એ આ પદ્ધતિ જવાબ લખી શકે છે. વાય માત્ર આપ્યું હોય વાય તો આસ્ક ધ રીઝન ઓફ ઇટ અને ગેવ ધ રીઝન ધેટ કહીને સીધો જવાબ. બીકોઝ વાળી જફા મારી ગઈ. Why didn't you come to school yesterday? કોણ કહે છે? મેડમ. મેડમ આસ્ક કોને કહે છે? તપન. વાય કરતા યુ એટલે કોણ? તપન. હી did not આ ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ. hadn't come to school yesterday નું the last day. ભાઈ ગઈકાલે સ્કૂલે કેમ નતો આવ્યો તું? સાહેબ કોરોના કોરોના કોરોના. બોલાવો તો ખરા સ્કૂલમાં, અમે આવી જઈએ ફટ લઈને. પણ આ વાક્ય છે તો તપન એટલે હી રિપ્લાઇડ ધેટ. એ જવાબ આપે છે કે જો આનો જવાબ એને કીધું છે બીકોઝ આઈ હેડ વાયરલ ઇન્ફેક્શન. હું ગઈકાલે સ્કૂલે આવ્યો ન હતો કારણ કે મને વાયરલ ઇન્ફેક્શન હતું. સવાલ આ જ આવ્યો ને? તો જુઓ he hadn't come to school because I એટલે તપન he had viral infection. મેડમ. હવે આમ તો શું છે કે પ્રશ્ન છે, ફરીથી પ્રશ્ન કરે છે, તો લખવું હોય તો લખી શકો અગેઇન. શું લખવાનું? અગેન. ફરીથી પ્રશ્ન કર્યો. આસ્ક્ડ conjunction how. યુ એટલે તું એટલે તપન. હી. હવે ડુ થી સવાલ હોય તો જવાબમાં સીધું ભૂતકાળનું રૂપ થાય, કારણ કે આ વર્તમાન કાળ છે. તમારે ભૂતકાળ કરવાનું છે. ફેલ્ટ.
જવાબ તપન માટે he replied that. તપને જવાબ આપ્યો. હવે જવાબ શું છે? તને કેવું ફીલ થાય છે? મેડમ આજે તો મજાનું ફીલ થાય છે. આઈ તપન માટે he felt better today નું that day. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ ધીસ. એક વ્યક્તિ એક સાથે બે વાક્યો બોલે, બીજું વાક્ય એડ થાય છે, એટલે જનરલી લોકો શું કરે છે ખબર છે? એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ ધેટ. એવું ગોખી નહીં દેવાનું યાર. મેડમ આજે ખૂબ સરસ છે, મજા છે, તેથી હું સ્કૂલે આવ્યો છું. જો શું આપણે એડ કર્યું? તેથી. એટલે કહેવાનો મતલબ બે વાક્યોને જોડવા માટે તમે માત્ર એન્ડ એડેડ ધેટ, એન્ડ આને નહીં, બીકોઝ, બટ, સો, એન્ડ અનુવાદ પ્રમાણે જે સેટ થતું હોય એ લખવાનું. આજે મને ખૂબ સરસ છે, તેથી હું આવ્યો છું. સો આઈ હેવ, આઈ એટલે તપન માટે હી, હેવનું થશે હેડ, કમ હિયરનું થશે ધેર. હેસ. સરસ મજાનો પેરેગ્રાફ. સાહેબ આ બધું આડું થાય છે, પણ તમે બહુ જ હોશિયાર વિદ્યાર્થી મિત્રો છો, ખૂબ સારી રીતે સમજી શકતા હશો, અને એટલે જ હું મારા દરેક વિદ્યાર્થીઓનો આભાર માનું છું. થેન્ક્સ ફોર વોચિંગ, અને ડોન્ટ મિસ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ, તમારી ચેનલ, આપણી ચેનલ છે, એટલે તમે જ ખૂબ સમજતા હશો કે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, પરંતુ યાદ રાખો પાર્ટ 5 એટલે આપણી પીડીએફમાં પાર્ટ 5ની બે પ્રકારની એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ 1 એન્ડ એક્સરસાઇઝ 2. એ બંને એક્સરસાઇઝ તમારે હોમવર્કમાં લખવાની રહેશે. નમસ્તે.